નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ અંગ્રેજી સ્કૂલ માંડવી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં 400 વિદ્યાર્થીઓએ ભાગ લીધો। માંડવી શહેરની જાણીતી અંગ્રેજી શાળા ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ અંગ્રેજી સ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરાયા બાદ નવજીવન નેચર કેર સેન્ટર પુનડીના મેડિકલ ઓફિસર ડોક્ટર કુશાન શાહ, યોગા ટીચર ધર્મેન્દ્રસિંહ જાડેજા, યોગા ટીચર સચિન ભારદ્વાજ, યોગા ટીચર ગૌરવ રાજગોરે 400 જેટલા વિદ્યાર્થીઓને યોગનું મહત્વ સમજાવ્યું હતું અને યોગના વિવિધ આસનો શીખવાડ્યા હતા। ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ અંગ્રેજી શાળાના ચેરમેન ભગવાનજી ઝાલાએ સૌ દેશવાસીઓને વિશ્વ યોગ દિવસની શુભકામના પાઠવી હતી। તેમણે નવજીવન નેચર કેર સેન્ટરનો આભાર માન્યો હતો। ટ્રસ્ટી ધીરુબા ભગવાનજી ઝાલા, શાળાના પ્રિન્સિપાલ હનીથાબેન, ટ્રસ્ટી હેમાંગી અવોટી, શાળાના શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। મને જણાવતા આનંદ થાય છે કે આજે આપણે અહીંયા ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલમાં 12મું 21 જૂનના એ યોગા દિવસ ઉજવવામાં આવે છે વિશ્વમાં। જે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે આ શરૂઆત કરાવી અને બધાએ એને વધાવી લીધી અને આજે આપણે અહીંયા સ્કૂલમાં 12મું યોગા આપણે દિવસ ઉજવ્યું અને અમારી પાસે આજે મુખ્ય મહેમાન તરીકે અને યોગા કરવા માટે જે ટીમ અહીંયા પધારી હતી, રમણીકભાઈ છાડવા, જે નવજીવન નેચરો કેર આસંબિયા અને પૂર્ણીની બાજુમાં જે આવેલું છે 200 એકરમાં જે નેચરોપેથીનું એ લોકો જે ટ્રીટમેન્ટ આપી રહ્યા છે અને યોગા શું છે એના વિશે સમજાવી રહ્યા છે, એવા અમને આજે આ મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર કુશાન શાહ અને એમના યોગા ટીચર ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સચિન ભારદ્વાજ, એ ત્રણેય જણાએ ખૂબ જ સરસ રીતે પદ્ધતિથી અમારા જે બાળકોને યોગા શીખવ્યા અને યોગા કરવાથી શું થાય છે, શરીરના કેટલા રોગો મટી જાય છે। આજે આપણે જોઈ રહ્યા છીએ હરેક હોસ્પિટલમાં તમે જશો તો બધા એવા શરીરના રોગો જે કાંઈ પણ કામ નથી કરતા, વજન વધી ગયું છે, આમ છે, એસિડિટી થાય છે, આ છે, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, એવા જે પેશન્ટો આવે છે એમને કેવી રીતે ઓછા કરવા એના માટે એમણે જે બેડું ઝડપ્યું છે, ડૉક્ટર સાહેબ મહેનત કરી રહ્યા છે અને આજે અમને અહીંયા કરી બતાવ્યું। ખૂબ જ આનંદ થયો અને આનંદ સાથે એ કહેવાય છે કે આપણને બી મેં ફોન કર્યો અને તમે ત્યારે જ પધારો છો, અમારા માટે અહીંયા પધારો છો, તો કચ્છ ભૂમિના પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ અને અમારા જે સ્ટાફ, પ્રિન્સિપાલ મેમ અને ટોટલ ટીચર સ્ટાફ અને અમારા ટ્રસ્ટીગણ જે અમે અહીંયા જે તૈયારી કરી હતી, ખરેખર એ ધન્યવાદને પાત્ર હતી। આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર। ડૉક્ટર સાહેબ અને બંને ટીચરોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। भारत माता की जय, वंदे मातरम। नमस्ते, मेरा परिचय, मैं डॉक्टर कुशान शाह, नवजीवन नेचर क्योर पुनडी से हूँ और मैं वहाँ पे चीफ मेडिकल ऑफिसर के तौर पे कार्यरत हूँ। हमारी जो संस्था है वो संस्था नेचुरोपैथी और योगा, आयुर्वेद और फिजियोथेरापी पे काम करती है और जो भी शरीर के क्रॉनिक डिसीज़ है वो असाध्य रोग और साध्य रोग को ट्रीटमेंट में हम मदद करते हैं, जो कि इन्फेक्शियस डिसीज़ नहीं होते हैं। आज हम ग्लोबल विज़न स्कूल में आए, मैं झाला सर का अभिवादन करूंगा कि हमें इनवाइट किया और 21 जून को आज 12वें इंटरनेशनल डे योगा पे हम लोग यहाँ आए। लगभग 400 स्टूडेंट ने इसमें पार्टिसिपेट किया और इस पार्टिसिपेंट से हमें ये चीज़ में आनंद आया कि यंग बच्चों में भी अभी आजकल जो भी अवेयरनेस प्रोग्राम्स चल रहे हैं वो बहुत अच्छी तरह से आगे भी चलते रहे। लाइफस्टाइल डिसऑर्डर्स की काफ़ी हद तक हम लोग डिस्कशन करते रहते हैं, हम क्लिनिकल्स में भी करते रहते हैं, हॉस्पिटल्स में होता है, डॉक्टर्स के बीच में होता है। आजकल देखा जाता है कि कॉमन आदमी भी इस पर बातें करता रहता है। तो धीरे धीरे योगा का जो प्रभाव, जो हमारे नरेंद्र मोदी प्राइम मिनिस्टर ऑफ इंडिया ने बताया था कि क्या महत्व है, उसको हम भविष्य में आगे लेके जाए। हर एक चीज़ में योगा से जितना हो सके उस रोग और उस डिसीज़ को कंट्रोल करने की कोशिश करें। और ये जानना इसीलिए यंगस्टर्स के लिए ज़रूरी है क्योंकि यंग एज में होने वाली बीमारियां आजकल लाइफस्टाइल में कन्वर्ट हो रही है और वेस्टर्न मेडिसिन्स, वेस्टर्न थेरापीज़ और वेस्टर्न कल्चर्स अपनाने के कारण इंडियन कल्चर लुप्त होता जा रहा है और वो लुप्त होने के कारण हमें हमारी पद्धतियाँ जैसे कि आयुर्वेद है, नेचुरोपैथी है, योग है,
इस सब पे महत्व बढ़ाना पड़ेगा, तभी हम लाइफस्टाइल डिसऑर्डर को मेंटेन कर पाएंगे। तो हम ये भी अपेक्षा रखते हैं कि आगे हर एक स्कूलों में इस तरह से छोटे प्रोग्राम हो, ड्यूरेशन कम हो लेकिन फ्रीक्वेंसी उसकी बढ़ती जाए। जितने उसकी फ्रीक्वेंसी बढ़ती जाएगी, अवेयरनेस उतना ज़्यादा बच्चों में फैलता जाएगा और वो नेक्स्ट जनरेशन पे शिफ्ट होता जाएगा। तो अपेक्षा है कि जैसे हमारे ग्लोबल विज़न स्कूल ने आज जिस तरह पे योगा डे का सेलिब्रेशन किया, आगे और भी ग्लोबल स्कूल तो करेगा ही लेकिन दूसरे भी स्कूल करेंगे। इसी 2 शब्द के साथ मैं झाला सर का और एक बार अभिवादन करते हुए बताऊंगा कि आप लोग सब एक बार नवजीवन नेचर क्योर में भी विजिट करें और हमें भी इनवाइट करते रहे फॉर द अवेयरनेस प्रोग्राम। थैंक यू वेरी मच। या